ઓકે મિત્રો, તો આવા પ્રકારનો ફોટો તમારે બનાવવો હોય તો કઈ રીતે બને છે એ આજના વિડીયો હું તમને બતાવીશ. આવો ફોટો બનાવીને તમે ઇન્સ્ટાગ્રામમાં સારી રીતે લાઈક મેળવી શકો છો અને આવો ફોટો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ પણ કરી શકો છો. કઈ રીતે એ સારી પ્રોસેસ આજના વિડીયો હું તમને બતાવીશ. તો વિડીયોને લાઈક ન કરે તો લાઈક કરી દેજો, ચેનલ ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો વિડીયોને શરૂ કરીએ. એમાં બે એપ્લિકેશનની જરૂર પડે છે. બે એપ્લિકેશન કઈ છે હું તમને આજના વિડીયોમાં બતાવીશ. તો પહેલા નંબરની એપ્લિકેશન છે એ છે પિક્સાર્ટ અને બીજા નંબરની છે એ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. તો ચાલો આ વિડીયોને શરૂ કરી દઈએ. તો ચાલો આપણે વિડીયોની સ્ક્રીન પર જઈએ. ફોટો એડિટિંગ કરવા માટે બે એપ્લિકેશનની જરૂર પડશે. તો પહેલા નંબરની છે પિક્સાર્ટ, તો એને આપણે ઓપન કરી લઈએ. પિક્સાર્ટ ઓપન થઈ જાય એટલે અહીંયા એડિટ એ ફોટો એના ઉપર ક્લિક કરી દેવાનું છે. સૌથી પહેલાં અહીંયા આપણે બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરી લેવાનું છે. બેકગ્રાઉન્ડમાં આપણે ગમે પણ કલર રાખી શકીએ છીએ. તો આપણે વ્હાઇટ કલર રાખી દઈએ. ત્યારબાદ અહીંયા નીચે ખૂણામાં આપણે ટોલ્સ નામનું ઓપ્શન દેખાય છે, એના ઉપર ક્લિક કરીને ફોટો ક્રોપ કરી લેવાનો છે. અહીંયા ઉપર સાઇઝ બતાવે છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા સાઇઝ હું આપું તે વ્હાઇટમાં 3400 રાખવાની છે અને હાઇટમાં 1500 રાખવાની છે. એટલે આપણી સાઇઝ સિલેક્ટ થઈ જાય છે અને અહીંયા ઓકે પર ક્લિક કરી દેવાનું છે. આ એરો દેખાય એના ઉપર ક્લિક કરી દેવાનું છે અને હવે આપણે અહીંયા ફોટો એડ કરી લેવાનો છે. અહીં સાઈડમાં સ્ક્રોલ કરશો એટલે અહીંયા ફોટો એડ કરવાનો ઓપ્શન આવી જાય છે અને અહીંથી આપણે તમારે જે ફોટા મૂકવાના હોય 3 થી 4 ફોટા અહીંયા સિલેક્ટ કરી લેવાના છે. ફોટો એડ થઈ જાય એટલે આવી પ્રકારનું ઇન્ટરફેસ આવી જાય છે અને અહીંયા આપણે ફોટો એક્ઝેક્ટ કરી લેવાના છે. 3 કે 4 ફોટો આપણે સરખી રીતે આખી સ્ક્રીન ઉપર આવી જાય એવી રીતે સિલેક્ટ કરી લેવાના છે, ગોઠવી દેવાના છે તમને જેમ સારા લાગે એમ. તો આપણે 3 ફોટા રાખવી એટલે અહીંયા બેસ્ટ રીતે એક્ઝેક્ટ થઈ જાય છે. તો આપણે 3 ફોટા રાખી દીધા છે અને અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે ક્રોપ પણ કરી શકો છો અને અહીંયા સરખી રીતે આમ એક્ઝેક્ટ કરી લેવાના છે. આવી રીતે થઈ જાય એટલે તમારે અહીંયા બધા ફોટો છે એને લોક કરી દેવાનો છે અહીંથી લેયરમાંથી, જેથી કરીને એ આમ આડાઅવળી ન થઈ શકે. અહીંયા આપણે બીજા ફોટો એડ કરવાના છે એટલે પાછો અહીંયા એડ ફોટા ઉપર ક્લિક કરવાનું છે અને બીજો ફોટો જે ડિઝાઇનમાં હોય તે આપણે અહીંયા સિલેક્ટ કરીને મૂકી દેવાનો છે. તો અહીંથી એક ફોટો સિલેક્ટ કરી લેવાનો છે તમારે જે સારો લાગે એ. તો હું અહીંયા એક ફોટો એડ કરી લઉં છું. અહીં એડ પર ક્લિક કરીને અહીંયા ફોટો આવી જાય છે. તો આ બે ફોટો છે એની વચ્ચે આપણે મૂકી દેવાનો છે. તો અહીંયા સરખી રીતે એક્ઝેક્ટ કરી લેવી. થોડોક ફોટો નાનો રાખવાનો છે, બહુ મોટો રાખવાનો નથી. તો અહીંયા એમ થઈ જાય એટલે એને એક બોર્ડર આપી દેવાની છે. અને સાઈડમાં સ્ક્રોલ કરશો એટલે અહીંયા બોર્ડરનો ઓપ્શન જોવા મળે છે. તો એના ઉપર ક્લિક કરીને તમને જે કલરની બોર્ડર સારી લાગે, જે આમ ફોટામાં પરફેક્ટ લાગે એ સિલેક્ટ કરી લેવાની છે અને એક્ઝેક્ટ કરી લેવાની છે. તો અહીંયા આપણે વ્હાઇટ રાખવી એ સારી લાગશે. આટલું થઈ ગયા બાદ પાછું અહીંયા પ્લસવાળા આઇકન પર ક્લિક કરીને હજી એક ફોટો આપણે એડ કરવાનો છે. જેટલા મૂકવા એટલા મૂકી શકીએ, પણ આપણે હજી એક સારી ફ્રેમવાળો લઈ લઈએ. તો આ ફ્રેમ તમારે જોતી હોય તો મને કોમેન્ટ કરી દેજો. તો આ ફ્રેમને આપણે આ ફોટાની પાછળ લગાડી દેવી એટલે મસ્તીનો ફોટો લાગે. તો અહીંયા આપણે ફ્રેમને સરખી રીતે સેટ કરી લીધી છે અને હવે આપણે આગળ બીજો એક ફોટો એડ કરવાનો છે. તો અહીંયા પ્લસવાળા આઇકન પર ક્લિક કરીને અહીંથી આપણે એક સારો ફોટો એડ કરી લઈએ. ફોટો એડ કરી લઈએ એટલે અહીંયા વિડીયોને થોડીક સ્પીડ ફાસ્ટ કરી દેવી, જેથી કરીને વધારાનો સમય ન બગડે. અને અહીંયા આ ફોટાને પણ સારી બોર્ડર આપી દેવાની છે અને થોડોક બીજો કલર આપજો એટલે પરફેક્ટ લાગે. તો આપણે આ પહેલાં બે ફોટાની વચ્ચે એક ફોટો મૂક્યો હતો. હવે આઇકોનના જે બે ફોટા છે એની વચ્ચે એક ફોટો મૂકવાનો છે અને એની બોર્ડર આપણે સારો કલર લાગે એવું નથી કે આ કલર રાખો, તમને આમ જે ફોટામાં પરફેક્ટ લાગે એ અહીંયા રાખી દેવાનો છે. તો એ બોર્ડરનો કલર આપણે કંઈક પીળા જેવો રાખી દઈએ તો સારો લાગશે થોડો. તો એને એક્ઝેક્ટ કરી લેવાનો છે. તો બસ અહીંયા આપણું 70% કામ પૂરું થઈ ગયું છે અને 30% જ બાકી છે. તો હવે આગળ શું કરવાનું છે? હવે તો આપણે આ ફોટો તો અહીંયા તો રેડી થઈ ગયો છે. હવે અહીંયા ઓકે પર ક્લિક કરીને આ ફોટાને સેવ કરી લેવાનો છે, ડાઉનલોડ કરી લેવાનો છે. પહેલાં તો તમારી પાસે પૈસા માગશે પણ એ તોય સેવ થઈ જશે. જો અહીંયા કટ કરી નાખવાનું છે અને થોડીક વાર લાગશે એટલે તમારો ફોટો સેવ થઈ જાય છે. અને હવે આવે છે બીજા નંબરનું સ્ટેપ. આ ફોટો તો અહીંયા આપણો રેડી થઈ ગયો છે અને હવે બીજા એપ્લિકેશનની જરૂર પડશે. એ એપ્લિકેશન તમારી પાસે ન હોય તો તમે પ્લે સ્ટોરમાં જાઓ અને આ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો. જે તમને હું નામ આપું છું. તો એ એપ્લિકેશનનું નામ છે પન્નો કટ. એવું અહીંયા સર્ચ કરશો એટલે તમારી સામે એપ્લિકેશન આવી જાય છે. એ પન્નો કટ લખશો એટલે પહેલા નંબર અથવા બીજા નંબર ઉપર આવી જાય છે. તો આવડા છે તેને ડાઉનલોડ કરી લેવાની છે અને અમે તો અહીં પહેલેથી જ કરેલી છે. તો અહીંયા ઓપન કરી લઈએ. ત્યારબાદ અહીંયા પન્નોરમાં લખ્યું એના ઉપર ક્લિક કરીને આપણે એક ફોટો એડ કરી દેવાનો છે.
ક્લિક કરશું એટલે આપણી સામે બધા ફોટો બતાવશે. તો આપણે જે પિક્સાર્ટમાં ફોટો એડિટિંગ કર્યો હતો એને અહીં સિલેક્ટ કરી લેવાનો છે અને હેઠે 3 નંબર છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે આપણે 3 ફોટો બનીને રેડી થઈ જશે. વધારે પણ રાખી શકો છો તો અહીંયા ફોટો પર ક્લિક કરી દેવાનું છે અને આ ફોટોને અહીંથી સેવ કરી લેવાનું છે. હવે ઇન્સ્ટાગ્રામમાં કઈ રીતે ચડાવવો એ હું તમને બતાવું. તો અહીંયા કંઈક આવી રીતે આપણો ફોટો બતાવશે. આમ એક ફોટો જ હોય એવું જ લાગશે આપણને. જે અલગ અલગ ફોટા પણ આમ સરખી રીતે મસ્તીનો બની જાય છે. તો અહીંયા સેવ કરી લેવાનું છે. થોડી એડ આવે તો એને કટ કરી રાખવાની છે અને હવે આપણે ઇન્સ્ટાગ્રામમાં જઈએ. હવે આપણે ઇન્સ્ટાગ્રામને ઓપન કરી લેવાનું છે. જેવું ઇન્સ્ટાગ્રામ ઓપન થાય એટલે આપણે અહીંયા પ્લસવાળા આઇકન પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ પોસ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે આપણે જે ફોટા 3 હતા અહીંયા સિલેક્ટ કરવાના આવી જાય છે. તો આપણે 1, 2 ને 3 એવી રીતે સિલેક્ટ કરી લેવાના છે. ક્રમમાં જ તે ફોટો જોઈ લેવાનો છે. એક વખત ક્રમમાં જ છે કે આડા હળી ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. ફોટો સિલેક્ટ થઈ જાય પછી અહીંયા આપણે જે તમને સોંગ સારું લાગે એ અહીંયા એડ કરી દેવાનું છે. સોંગ એડ થઈ જાય એટલે અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે અને થોડુંક લોડિંગ થાય છે અહીંયા. ને તમારે જે કાંઈ ટાઇટલ લખવાનું હોય એ લખી રાખો. હેશટેગ જે કાંઈ નાખવાનું હોય અહીંયા નાખી દેવાનું છે. સિમ્પલ રીતે આપણે જેમ બધું એડિટિંગ કર્યું છે એવી રીતે જ કરી રાખવાનું છે અને શેર દેખાય એના ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે આપણો ફોટો ઇન્સ્ટાગ્રામમાં ચડી જશે. તો ઇન્સ્ટાગ્રામમાં બતાવો હવે કેવા પ્રકારનો દેખાય છે. તો અહીંયા આપણો ફોટો અપલોડ થઈ ગયો છે ને હવે હું તમને બતાવી દઉં કેવા પ્રકારનો દેખાય છે. તો અહીંયા જોઈ શકો છો આમ એક ફોટામાં જ બધા ફોટા હોય એવી રીતે લાગી રહ્યું છે ને અહીંયા 3 અલગ અલગ ફોટા છે. તમે જો પરફેક્ટ અહીંયા. તો હવે અહીંયા વિડીયોને આપણે પૂરો કરવી અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા બીજા વિડીયો આપણે લાવી શકીએ. તો મળીએ એક નવા વિડીયોમાં.